રહ્યા છે ત્યારે આનંદ અને હર્ષની સાથે આવો મારે વિનંતી કરવી છે મારી સાથે આજનો આ કાર્યક્રમ આપ સૌને આનંદ થશે બહાર ઉભેલા તમામ ભાઈઓ જો કામમાં ન રોકાયેલા હોય તો સૌને વિનંતી છે કે અહીંયા મંચની સામેના ભાગમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો 6 વાગી ચૂક્યા છે આજના સમયે આજના દિવસે આપણે કાર્યક્રમની શરૂઆત ઝડપથી કરવી છે અને પૂર્ણાહુતિ પણ વિરામ પણ ઝડપથી કરવો છે એટલા માટે કે કાર્યક્રમના અંતે સુંદર મજાના ડાયરાનું આપણે આયોજન કર્યું છે ત્યારે આવો જે વિદ્યાર્થીઓને ઇનામને હકપાત્ર બન્યા છે જેમના નામ માટે થઈ અને જેમને ફોન આવેલા છે જેમના બાળકો ઇનામ મળવાને પાત્ર છે એ તમામ બાળકો અહીંયા સોફાની આગળના ભાગમાં જે ગાદલા લગાવ્યા છે ગાદલામાં તમામ માતાઓ બહેનો ભાઈઓને વિનંતી છે કે જેમને ફોન આવ્યા છે કે તમામ વડીલો માતાઓ ભાઈઓ બહેનો પોતાના બાળકોને થોડી વાર માટે અમને સોંપી દો એ ખોવાશે નહીં એની જવાબદારી અમારી એટલે થોડી વાર એને અમને સોંપી દો જેથી કરીને ઇનામ એ જ્યારે મેળવવા આવે ત્યારે અમારે અંદરથી વચ્ચેથી શોધવા ન પડે અને આજના દિવસે જ્યારે ભારત અને પાકિસ્તાનની બંનેની યુદ્ધની ચરમસીમાઓ જ્યારે સેવાઈ રહી છે અને સીમાડા હાંચવીને મારા તમારા ભાઈઓ કે મારા તમારા વડીલો ત્યાં ઊભા છે ત્યારે હું ને તમે અહીંયા શાંતિથી રાત્રે ઊંઘી શકીએ છીએ અને એવામાં જ્યારે ઓપરેશન સિંદૂર એ નામથી જ્યારે પાકિસ્તાનને સબક શીખવવા માટે થઈને ભારતે જ્યારે પહેલ કરી અને એમાં લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે જે પોતાની ભૂમિકા ભજવી છે મને એવું લાગે છે કે અમે આ વિચાર ગયા વર્ષે કર્યો હતો કે આવતા વર્ષે સ્ટેજ ઉપર તમામ બહેનોને આપણે બિરાજમાન કરવા છે શક્તિનું સન્માન કરવું છે એ ભાવ સાથે અમે ગયા વર્ષે નક્કી કર્યું છે કદાચ મોદી સાહેબને ખબર પડી હશે એવું લાગે કે એણે યુદ્ધની કમાન 2 બહેનોને આપી અને આમાંય તે બહેનો જેવું યુદ્ધ કોઈ કરી ન શકે આ વાસ્તવિકતા છે એટલે શક્તિનું જે સ્વરૂપ છે આજે શક્તિઓને મારે વિનંતી કરવી છે કે ઝડપથી આપ મંચ પર ઉપસ્થિત થાવ અને એના માટે નામાવલી જાહેર કરવા માટે થઈને આજે આપણે અહીંયા મંચનું સંચાલન કરવા માટેની અમને એક ઉપાધિ હતી ચિંતા હતી કે કદાચ કોઈ બહેન જો મંચનું સંચાલન કરે તો આખો કાર્યક્રમ આ બહેનો દ્વારા સંચાલિત થતો હોય એવો થઈ જાય સ્ટેજ પર પણ બહેનો દાતા પણ બહેનો ઇનામ આપનાર પણ બહેનો અને એનું એનાઉન્સમેન્ટ કરનાર પણ બહેન એટલે વિનંતી કરવી છે મારે આપણા જ ગામના હું આપ સૌને વિનંતી કરીશ કે એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ મોનિકા હિંમતભાઈ સવાણી આપણા જ ગામના છે અને હીરાબાગ સ્થિત અંકુર વિદ્યા મંદિર વિદ્યા વિહાર અંકુર વિદ્યા વિહારની અંદર મોનિકાબેન એ આચાર્યની ભૂમિકા નિભાવી રહ્યા છે આચાર્ય પદ પર ઉપસ્થિત છે ત્યારે આપણને આનંદ પણ એ વાતનો છે અને મને હવે થાક નહીં લાગે એટલા માટે કે મને સહકાર આપનાર કોઈ છે એવું મળી ગયું છે એટલે ફરી પાછા આ મંચ અને માઇક હું એમને સુપ્રત કરી રહ્યો છું મોનિકાબેનને આવો મોનિકાબેન તમામ દાતાશ્રીઓને આપણે વિનંતી કરીએ કે મંચ પર ઉપસ્થિત થવા માટે થઈ અને આપ સૌને આહવાન કરશો જય શ્રી કૃષ્ણ આટલું ધીમે ધીમે બોલશું તો હમણાં હરેશ અંકલે કીધું એમ કે 7 વર્ષો વીતી ચૂક્યા છે અને 7 વર્ષ પછી હું અને તમે જ્યારે ભેગા થયા છે ને આટલું ધીમેથી તમે જય શ્રી કૃષ્ણ કહેશો તો કેમ ભેગું થશે આપણું જય શ્રી કૃષ્ણ 2 હાથ ઉપર કરીને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ઘણા બધા અહીંયા ચહેરા એવા છે જેને હું ઓળખું છું બહુ પર્સનલી જાણું છું અને ઘણા ચહેરા એવા છે કે જેને હું પહેલી વાર જોઉં છું પણ દિલની અંદર ખૂબ એટલે ખૂબ આનંદ છે કે લોંગડી ગામની અંદર આવો રૂડો અવસર થઈ રહ્યો છે અને મને અહીંયા આજ આ સ્ટેજનું સંચાલન કરવાનો મોકો આપ્યો છે એટલે એક વખત સમસ્ત લોંગડી પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મને આ કાર્ય માટે કાબિલ સમજી છે અને આ કાર્ય માટે મને અહીંયા હકદાર બનાવી છે ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે આજના આજીવન દાતાશ્રી જેમ હરેશ અંકલે કીધું એમ કે નારી આપણે સૌ જાણીએ છીએ કે નારી વગર એવું કહેવાય છે કે પુરુષનું જીવન નારી વગર અધૂરું છે એટલા માટે જ
ભગવાન શંકરને અર્ધનારેશ્વર કહેવાયા છે અને એ જ નારી દ્વારા આજના આ સ્ટેજનું સંચાલન થશે. આજ આ મંચ પર એ જ નારીઓ બિરાજમાન થશે અને એ જ શક્તિ સ્વરૂપા નારીના હાથે આજ રોજ આપણે દરેક નારીનું સન્માન કરીશું. આ માત્ર એક લોંગડી ગામ જ એવું છે જેને આવો વિચાર આવે છે. બાકી અત્યાર સુધી એક પણ એવો કોઈ ગામ નથી કે જ્યાં સમસ્ત કાર્યક્રમનું સંચાલન કોઈ નારી દ્વારા થતું હોય. એટલે આપણું આ એક ગામ છે. એટલે સૌપ્રથમ જોરદાર આપણે એકવાર તાળી પાડીશું આપણા લોંગડી ગામના મિત્ર મંડળનું, હરેશ અંકલનું અને દરેક જે અહીંયા કાર્ય કરી રહ્યા છે એમના દરેકનું આપણે એકવાર જોરદાર તાળીથી, આપણે બીજું કંઈ ના કરી શકીએ, માત્ર આપણે એમના માટે તાળી પાડી શકીએ. અને એ તાળી દ્વારા જ આપણે કીધું એમ, હરેશ અંકલે કીધું એમ કે મારે ને તમારે ઘરે જવાનું નથી. આપણે ઘરે ક્યારે જવાનું છે? આજનો ડાયરો પતે પછી ઘરે જવાનું છે. ત્યાં સુધી કોઈએ પણ પોતાની જગ્યા છોડીને ઘરે જવાનું નથી. બાળકોને વેકેશન છે, હું શાળાની આચાર્ય છું એટલે બધાને છુટ્ટી છે. ચિંતા ન કરતા કોઈ પણ. સૌપ્રથમ આપણે મંચ પર આજીવન દાતાશ્રીને ઉપસ્થિત થવા માટે વિનંતી કરીશું. પારુલબેન નીરજભાઈ સવાણી, લતાબેન મનસુખભાઈ ગોગારી, ગંગા સ્વરૂપ ચંપાબેન પોપટભાઈ માણિયા, કમળાબેન આંબાભાઈ માણિયા, ભાવનાબેન હિંમતભાઈ નાથાભાઈ નાગરાણી. દરેક વડીલ માતાઓને નમ્ર વિનંતી છે કે આપનું નામ બોલાય તો ઝડપથી સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. ગંગા સ્વરૂપ શાંતુબેન કરશનભાઈ સવાણી શિવમ એક્સપોર્ટમાંથી છે. ગંગા સ્વરૂપ ચંદ્રિકાબેન અરવિંદભાઈ મંજીભાઈ માણિયા, શારદાબેન સૌજીભાઈ જાદવભાઈ માણિયા, રીનાબેન જગદીશભાઈ લક્ષ્મણભાઈ માણિયા, હેતલબેન વિષ્ણુભાઈ બટુકભાઈ સવાણી, કૃપાબેન ચિરાગભાઈ ઠાકરશીભાઈ સવાણી, લાભુબેન મંજીભાઈ ધરમશીભાઈ સવાણી. પાછળ એમના પપ્પાનું નામ એટલા માટે બોલીએ છીએ કે બની શકે કે એમના દીકરાઓને ઓળખતા ન હોય. ઝડપથી આ માતાઓને વિનંતી છે કે ઝડપથી આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. લાભુબેન મંજીભાઈ ધરમશીભાઈ સવાણી, હંસાબેન દુલાભાઈ નાનજીભાઈ સવાણી, કૈલાસબેન મનુભાઈ કરશનભાઈ સવાણી, લીલીબેન વેલજીભાઈ બચુભાઈ સવાણી માણિયા, માફ કરશો, આશાબેન પ્રવીણભાઈ પ્રાગજીભાઈ કળથિયા, ગંગા સ્વરૂપ શિવકુંવરબેન જીવરાજભાઈ લખાણી, લીલીબેન દુલાભાઈ સવાણી, મંજુબેન ડાયાભાઈ ગોરધનભાઈ સવાણી, ગંગા સ્વરૂપ અમૃતબેન લવજીભાઈ સવાણી, વર્ષાબેન જીતુભાઈ ડાહિયાભાઈ સવાણી, ગંગા સ્વરૂપ સવિતાબેન દામજીભાઈ સવાણી, ભૂમિકાબેન અલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ માણિયા, વસંતબેન જીવરાજભાઈ નથુભાઈ માણિયા, ગંગા સ્વરૂપ બચુબેન ગોરધનભાઈ માણિયા, મમતાબેન હરેશભાઈ મંજીભાઈ માણિયા, પ્રભાબેન મકોડભાઈ નાનજીભાઈ ધામેલિયા, સવિતાબેન વલ્લભભાઈ વાલજીભાઈ ધામેલિયા, ગીતાબેન દામજીભાઈ અરજણભાઈ કાકડિયા, લીલીબેન વલ્લભભાઈ કાકડિયા, મધુબેન રમેશભાઈ કરશનભાઈ કળથિયા, ભારતીબેન શાંતુબેન જીવરાજભાઈ લાઠીદડિયા, કાંતુબેન ગોરધનભાઈ બચુભાઈ લખાણી, મધુબેન મીઠાભાઈ લાલજીભાઈ ધામેલિયા, ગીતાબેન નરસિંહભાઈ માણિયા. આ દરેક માતાઓને વિનંતી છે કે સ્ટેજ પર આપ પોતપોતાનું સ્થાન લેશો. સહયોગી દાતાશ્રીઓને પણ વિનંતી છે કે માતાઓ પોતાનું સ્થાન સ્ટેજ પર લેશો. હેતલબેન ડૉક્ટર દીપકભાઈ અરજણભાઈ માણિયા, ગીતાબેન વાલજીભાઈ મેઘજીભાઈ કળથિયા, ગોપીબેન વિકાસભાઈ સવાણી, લાભુબેન વાલજીભાઈ લાલજીભાઈ માણિયા, ધોળીબેન ધનજીભાઈ ચોપડા, ગંગા સ્વરૂપ રામુબેન બાબુભાઈ કાકડિયા, શામુબેન લાલજીભાઈ કુરજીભાઈ બોરડા, દયાબેન અશ્વિનભાઈ હીરજીભાઈ માણિયા, વર્ષાબેન મનસુખભાઈ શામજીભાઈ માણિયા, ગંગા સ્વરૂપ વીરુબેન ભીખાભાઈ કાકડિયા, ધોળીબેન રમેશભાઈ જાદવભાઈ માણિયા. આજરોજ જે આપણને પાણીની બોટલના જે દાતા છે
એમના ધર્મપત્ની અસ્મિતાબેન ભરતભાઈ ગોરધનભાઈ માણિયા એ પણ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. અહીંયા બોલતા હોય ને ગળું હુકાતું હોય, વારંવાર અહીંયાથી વિનંતી કરવી પડે, આવું ન કરશો. તમને એવું લાગતું હોય કે અહીંયા આ બેઠા છે એની શરમ લાગે છે, તો હું એ બધાને કહી દઉં મોઢા ઉપર રૂમાલ નાખી દો, લાજ એને કાઢાવી લઈએ આજ આપણે. પણ કહેવાની વાત મારી એ છે કે અહીંયાથી બોલતા બોલતા ગળું હુકાય અને પછી ભૂલ પડે કાંઈ, તો એના કરતાં એક વખત જ્યારે નામની નામાવલી વંચાઈ જાય એટલે આપ સૌને વિનંતી છે કે ઝડપથી આપ મંચ પર આવી અને પોતાનું સ્થાન શોભાવો, જેથી કરીને આપણે આપણા કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા તરફ આગળ વધવું છે. એટલા માટે કે આજ સુધીમાં ક્યારે પણ કાર્યક્રમ ન બન્યો હોય એવો રૂડો કાર્યક્રમ, રૂડો પ્રસંગ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આજના આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રજ્વલિત વિધિ કરી અને આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે. અને આપ સૌને જણાવતા આનંદ થશે કે આજના દિવસે અમારી બુદ્ધિ અનુસાર અમને જે સૂઝ્યું છે એ પ્રકારે દીપ પ્રજ્વલન વિધિ કરાવી છે. ત્યારે ગંગા સ્વરૂપ બહેનોના હાથે આજે આપણે દીપ પ્રજ્વલન વિધિ કરાવી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે. એટલા માટે કે જેમાં એનો કોઈ દોષ નથી હોતો અને આપણે મહત્તમ શુભ કાર્યોથી જેને દૂર રાખતા હોય કે વંચિત રાખતા હોય, સમાજની એવી જ્યારે તાસીર થઈ છે, ત્યારે મારે વિનંતી કરવી છે તમામે તમામ ગંગા સ્વરૂપ બહેનોને કે આપના હાથે દીપ પ્રજ્વલન વિધિ કરીને આજના કાર્યક્રમને અમારે ખુલ્લો મૂકવો છે. આવો ઉત્તમ વિચાર માત્ર લોંગડી ગામ જ કરી શકે. જેમ બપોરે જ અમારે વાત થઈ હતી કે ગંગા સ્વરૂપ બહેનોના હાથે કોઈ પણ શુભ કાર્ય કરાવવામાં આવતું નથી. એવું શા માટે? પણ આજરોજ આ લોંગડી ગામના મિત્ર મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સૌ આજે ગંગા સ્વરૂપ બહેનોના હાથે જ દીપ પ્રાગટ્ય વિધિ કરી અને આજના આ કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકવો છે. ત્યારે હું વિનંતી કરીશ ગંગા સ્વરૂપ અમૃતબેન લવજીભાઈ સવાણી, ગંગા સ્વરૂપ ચંદ્રિકાબેન અરવિંદભાઈ માણિયા, ગંગા સ્વરૂપ કમળાબેન આંબાભાઈ માણિયા, ગંગા સ્વરૂપ ચંપાબેન પોપટભાઈ માણિયા, ગંગા સ્વરૂપ રામુબેન બાબુભાઈ કાકડિયા, ગંગા સ્વરૂપ વીરુબેન ભીખાભાઈ કાકડિયા, ગંગા સ્વરૂપ શાંતુબેન કરશનભાઈ સવાણી, ગંગા સ્વરૂપ બચુબેન ગોરધનભાઈ માણિયા, ગંગા સ્વરૂપ સવિતાબેન દામજીભાઈ સવાણી દરેક માતાઓ સ્ટેજના અગ્રભાગમાં દીપ પ્રજ્વલન માટે આવશો. આજ રોજ, આજ આનંદ, આજ ઉછરંગ, આજ સખી સલૂણો ને આજ અમારે લોંગડીના આંગણે સખી કંચન વર્ષા છે મે અને આપ સૌને આનંદ થશે. હાથ વર્ષથી મહેનત કરતા હતા અને આજે આ ખોય લોંગડી પરિવારમાં એક પણ વ્યક્તિ લગભગ ઘરે કદાચ નહીં હોય. આજ આખો લોંગડી ગામ જ્યારે એક છત નીચે ભેગું થયું છે ત્યારે એનો અમને આનંદ છે, એનો હરખ છે, એનો ઉમંગ છે. ત્યારે આવો શુભ કાર્યની શરૂઆત દીપ પ્રજ્વલન વિધિથી આપણે કરી રહ્યા છીએ. અને તમામે તમામ હું વિનંતી કરીશ રમેશભાઈ વિઠ્ઠલભાઈ સવાણીને, ફરી વખત વાત કરી રહ્યો છું, રમેશભાઈ વિઠ્ઠલભાઈ સવાણીને વિનંતી કરી રહ્યો છું કે આપણી જે યુવા ટીમ છે એને સન્માનિત કરવી છે. ત્યારે તમામે તમામ યુવાનોને ઝડપથી અહીંયા મંચ નજીક આવી જવા માટે થઈ અને આપણી જે કમિટી છે એ કમિટીને વિનંતી કરવી છે કે ઝડપથી તમામે તમામ યુવાનો, જે 50 થી 55 યુવાનો આપણા ગામના
અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ને ઊંડા અંધારેથી પ્રભુ પરમ પ્રકાશે તું લઈ જા. અહીંયા જે દીપની જ્યોતિ જળહળી રહી છે મારા ને તમારા સર્વના હૃદયના અંધકારને દૂર કરી અને પ્રકાશના પુંજ પાથરે એવી આજના દિવસે આપણે ભગત બાપાને પ્રાર્થના કરીએ. આજના દિવસે માં ભવાની માં ખોડિયારને પ્રાર્થના કરીને આજના દિવસે આપણા કુળદેવી એવા બ્રહ્માણી માને પ્રાર્થના કરી. જેને પણ આપણે વંદન કરતા હોય અને પ્રાપ્ત સ્મરણ કરતા હોય જેમનું એ તમામ દેવી દેવતાઓને ગુરુજીને અને માતા પિતાને વંદન સાથે જે દીપની જલિત થયો છે ને જોરદાર તાળીઓના નાદ સાથે એક વખત વધાવી લઈએ. આવો તમામ યુવાનોને મારી વિનંતી કરવી છે કે જેટલા યુવાનોના નામ કાર્ડની અંદર છાપવામાં આવ્યા છે તમામ યુવાનોને વિનંતી કે ઝડપથી મંચ નજીકમાં ઉપસ્થિત થઈ જાય. શ્રી દુલાભાઈ નારાયણભાઈ સવાણી, શ્રી રાજુભાઈ મંજીભાઈ સવાણી, શ્રી ભદ્રેશભાઈ દુલાભાઈ સવાણી, શ્રી હસમુખભાઈ ગોરધનભાઈ સવાણી, શ્રી ઠાકરભાઈ રાઘવભાઈ સવાણી, શ્રી રાજુભાઈ કુરજીભાઈ સવાણી, શ્રી વૈભવભાઈ હિંમતભાઈ સવાણી, શ્રી મુકેશભાઈ મંજીભાઈ સવાણી, શ્રી દીપકભાઈ પોપટભાઈ સવાણી, શ્રી ખીમજીભાઈ કાળાભાઈ માણિયા, શ્રી ભરતભાઈ મૂળજીભાઈ માણિયા, શ્રી પરેશભાઈ નાનજીભાઈ માણિયા, શ્રી અશોકભાઈ ડાયાભાઈ માણિયા, શ્રી રાજુભાઈ હિરજીભાઈ માણિયા, શ્રી મહેશભાઈ દુલાભાઈ માણિયા, શ્રી રાકેશભાઈ લીંબાભાઈ માણિયા, શ્રી જયસુખભાઈ કાનજીભાઈ માણિયા, શ્રી દિનેશભાઈ કાનજીભાઈ માણિયા, શ્રી મેહુલભાઈ પ્રવીણભાઈ માણિયા, શ્રી વિજયભાઈ રાણાભાઈ માણિયા, શ્રી પરેશભાઈ છગનભાઈ માણિયા, શ્રી મિતુલભાઈ મનજીભાઈ માણિયા, શ્રી દિનેશભાઈ હિંમતભાઈ માણિયા, શ્રી લાલજીભાઈ અર્જણભાઈ કાકડિયા, શ્રી હિતેશભાઈ પ્રાગજીભાઈ માણિયા, શ્રી મનોજભાઈ વિઠ્ઠલભાઈ સવાણી, શ્રી મહેશભાઈ ડાયાભાઈ માણિયા, શ્રી નરેશભાઈ ભીખાભાઈ માણિયા, શ્રી યશભાઈ નાનજીભાઈ માણિયા, શ્રી આયુષભાઈ ભરતભાઈ માણિયા, શ્રી નંદકિશોર હિંમતભાઈ માણિયા, શ્રી હિતેશભાઈ કાળુભાઈ માણિયા, શ્રી લાલજીભાઈ હરજીભાઈ માણિયા, શ્રી દેવરાજભાઈ વલ્લભભાઈ કાકડિયા, શ્રી ભરતભાઈ વલ્લભભાઈ કાકડિયા, શ્રી ઠાકરભાઈ ગોરધનભાઈ કાકડિયા, શ્રી હરેશભાઈ કાળુભાઈ કાકડિયા, શ્રી ગોવિંદભાઈ બાબુભાઈ કાકડિયા, શ્રી પવનભાઈ ધર્મેશભાઈ કાકડિયા, શ્રી નિલેશભાઈ જીવરાજભાઈ લખાણી, શ્રી સુરેશભાઈ મંજીભાઈ લખાણી, શ્રી ભવદીપભાઈ ગોરધનભાઈ લખાણી, શ્રી દીપકભાઈ ભૂપતભાઈ નાકરાણી, શ્રી ભાર્ગવભાઈ મંજીભાઈ નાકરાણી, શ્રી રાકેશભાઈ શ્યામજીભાઈ નાકરાણી, શ્રી રાજભાઈ કિશોરભાઈ નાકરાણી, શ્રી ઘનશ્યામભાઈ જયરામભાઈ કળથિયા, શ્રી લાલજીભાઈ કુરજીભાઈ બહોડા, શ્રી રાહુલભાઈ ગોરધનભાઈ જેતાણી, શ્રી અશોકભાઈ અર્જણભાઈ કાકડિયા, શ્રી ભરતભાઈ કુરજીભાઈ માણિયા. આ જે લોકોના નામ અહીં જાહેર કર્યા છે તમામ યુવાનો ઝડપથી મંચની નજીકમાં આવી જાય ને એમનું બહુમાન કરવા માટે થઈ અને વિનંતી કરવી છે. આપણે જે આશીર્વાદના અભિલાષીની જે આપણી ટીમ છે શ્રી ભરતભાઈ લવજીભાઈ સવાણી, શ્રી પ્રવીણભાઈ કરમશીભાઈ માણિયા, શ્રી દામજીભાઈ અર્જણભાઈ કાકડિયા, શ્રી વિજયભાઈ સૌજીભાઈ સવાણી, શ્રી નિમેશભાઈ મકોડભાઈ ધામેલિયા, શ્રી રમેશભાઈ કરશનભાઈ કળથિયા, શ્રી વિષ્ણુભાઈ બટુકભાઈ સવાણી, શ્રી અલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ માણિયા, શ્રી પરેશભાઈ વેલજીભાઈ માણિયા અને શ્રી રમેશભાઈ વિઠ્ઠલભાઈ સવાણી. આટલા વડીલો આટલા કાર્યકર્તા મિત્રો અને કારોબારી કમિટીના સભ્યોને વિનંતી કરીએ કે આપ સૌને આ જે યુવાનો આપણા અહીં ઉપસ્થિત થયા છે એમને સૌને આપણે પુષ્પ અર્પણ કરી અને આપણે એમને સન્માનિત કરીએ જેથી કરીને ફરી પાછા એ પોતાના રસોડાના કામની અંદર કાર્યરત થઈ શકે. એટલા માટે આપ સૌને આ કહી રહ્યો છું, આ યુવાનોને મારે એટલા માટે બિરદાવવા છે કે ગઈકાલે આપણે આજે જમણવારમાં રબડી રાખી છે. ગઈકાલે આખી રાત આ છોકરાઓ અહીંયા ઊભા હતા ને ઊભા એ લોકોએ રબડી બનાવવામાં મહેનત કરી છે. આજના કાર્યક્રમ પૂરતું નહીં સાહેબ, પરંતુ દરેકે દરેક કાર્યક્રમની અંદર આ યુવાનોને ખબર નથી હોતી કે સ્ટેજનો કાર્યક્રમ ક્યારે શરૂ થયો, કેમ થયો, કેવી રીતે થયો અને ક્યારે પૂરો થયો. આ એ યુવાનો છે. એટલે એ યુવાનોને તમારા હાથમાં જેટલી તાકાત હોય ને એટલા તાકાતથી એને તાળીઓથી અભિવાદિત આપણે કરીએ. કારણ કે આ યુવાનો છે ત્યારે અમે બધા થઈ અને સાથે મળીને આ કાર્ય કરી શકીએ છીએ. આ ન હોત તો અમારા બસની વાત નહોતી કે આખા આ 7મા સ્નેહ મિલન સુધી આપણે આ કાર્યને આગળ વધારી શકીએ. પણ આ યુવાનો છે ત્યારે આપણે આ કાર્યને ઓપ આપી શકીએ છીએ. ત્યારે મારે આપણી જે કારોબારી કમિટી છે એ તમામ યુવાનોને વિનંતી, વડીલોને વિનંતી કે આપ આવશો અને આપણા આ જે યુવાઓ છે એ યુવાનોને આપણે પુષ્પગુચ્છ અર્પણ કરી અને આપણે એમને બિરદાવી લઈએ, એમને આપણે સન્માનિત કરી લઈએ. આવો વિજયભાઈ, અલ્પેશભાઈ, આવો બધા. બધા જ યુવાનો છે કે જેમણે સુંદર મજાનો કાર્ય કર્યો છે. જે વિદ્યાર્થીઓને ફોન આવેલા છે, જે વાલીઓને ફોન કરી અને જાણ કરવામાં આવેલી છે એ તમામ વાલીઓને વિનંતી કે આપના બાળકો ઇનામને હકપાત્ર બન્યા છે. એ બાળકોને
તમે મંચની સામેના ભાગમાં ગાદલામાં સ્થાન અપાવો, જેથી કરીને વચ્ચેથી એને ગોતવા ન પડે. મિત્રો તમે ઓલી બાજુ ના દેખાડો, ઓલી બાજુ ફૂલ આપો. આ તમે જાવ કરજો તમારે. આ એ યુવાનો છે કે જે ખડે પગે ઊભા રહે છે આખા કાર્યક્રમ દરમિયાન, અને આખા રસોડાથી લઈ અને ગ્રાઉન્ડ સુધીની તમામ વ્યવસ્થા આ યુવાનો કરતા હોય છે. ત્યારે મારે આપને કહેવાની જરૂર ન પડવી જોઈએ કે એના સન્માનમાં કેટલી તાળી હોવી જોઈએ સાહેબ. એવી તાળીના નાદ સાથે આપણે તમામ યુવાઓને વધાવી લઈએ કે જેથી કરીને એને એમ થાય કે આવતા વર્ષે આનાથી વધારે જોશ સાથે જનૂન સાથે અમારે કાર્ય કરવું છે. આવતા વર્ષે બેકગ્રાઉન્ડ મ્યુઝિકને ડાઉન કરજો. આજે તમામ જેમણે રિઝલ્ટ આપેલા છે એમને પ્રોત્સાહિત ઇનામ મળવાના છે બાળકોને. એટલે એમના માટે અહીંયા જે આ ગઝેબોની અંદર જે ટેબલ દેખાય છે એ ટેબલમાંથી જેમણે પણ રિઝલ્ટ આપ્યા હતા એ સૌએ પોતાના નામ પર ટીક કરાવી અને એ પ્રોત્સાહિત ઇનામ મેળવી લેવા. બીજું, આવતી 25 તારીખે શ્રી તળાજા મહુવા લેવા પટેલ સેવા સમાજ દ્વારા આવા જ એક સુંદર મજાના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે એ આયોજન માટેના કાર્ડ પણ અહીંયા આવી ગયા છે. તો તમામ સભ્યશ્રીઓએ અને જેમને પણ એ કાર્ડ આવતા હોય છે તમામે અહીંયાથી કાર્ડ મેળવી લેવા. અને બીજી મહત્વની વાત કે આવતી 25 તારીખે માણિયા પરિવારનું સ્નેહ મિલન છે. તો માણિયા પરિવારના તમામ સભ્યોએ અહીંયાથી કાર્ડ મેળવી લેવા માટે વિનંતી છે, જેથી કરી અને આપણે આપણા આ કાર્યક્રમની અંદર ત્રણ કાર્યક્રમો થઈ શકે આટલી ઉર્જા આપણે અલગ જગ્યાએ કાર્ડ વેચ્યા વગર અહીંયાથી જે ઉર્જાને આપણે વેચી શકીએ અને સમય ન બગડે, સમયની સાથે તાલ મિલાવતા આપણે સાથે રહી અને કાર્યક્રમને માણી શકીએ. એટલા માટે આપ સૌને વિનંતી, તળાજા મહુવા લેવા પટેલ સેવા સમાજના કાર્ડ આવી ગયા છે અને સાથે માણિયા પરિવારના સ્નેહ મિલનના કાર્ડ પણ અહીંયા આવી ગયા છે. તો દરેક વ્યક્તિએ પોતાના કાર્ડ એ લઈ લેવા માટે વિનંતી છે. અને જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપવામાં આવેલા હતા એ તમામ વિદ્યાર્થીઓને મંચ પરથી 1, 2, 3 નંબરને ઇનામ તો મળવાના જ છે, પણ જેમણે પણ રિઝલ્ટની કોપી જમા કરાવી હતી એ તમામ વ્યક્તિઓને વિનંતી, આપના બાળકોને મોકલશો અને પોતાનું નામ ટીક કરાવી અને એ બધા જ બાળકો એ ઇનામ અહીંયાથી મેળવી લે. પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવનાર છે. પરેશભાઈ ટેબલ હલે. સાહેબ, જ્યારે લોંગડી ગામનું આપણે સૌ સાથે મળી અને સ્નેહ મિલન આયોજિત કરી રહ્યા હોય ત્યારે આપણે ખૂબ સારી રીતે કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે. તો આજના આ કાર્યક્રમના સ્વાગત પ્રવચન માટે આપણે વિનંતી કરીશું આર.કે. કળથિયા સાહેબને. આર.કે. કળથિયા સાહેબ કે જેમને આપણે સૌ આર.કે. હુલામણા નામથી ઓળખીએ છીએ અને જેમનું નામ રમેશભાઈ છે, એમને વિનંતી કરીશ કે આવો અને સ્વાગત પ્રવચન આપશો. હાલો પરેશભાઈ હલાવતા નહીં. હાલો હરીશભાઈ, સ્વાગત પ્રવચન એવું. હાલો. જય શ્રી કૃષ્ણ બધાને. સમસ્ત લોંગડી ગામ પટેલ પરિવાર આયોજિત 7મા સ્નેહ મિલન સમારોહમાં અવાજ ન થવો. આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ તથા બાળકો અને દાતાશ્રીઓ, આ સૌનું લોંગડી ગામ પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. સ્વાગત પ્રવચનની સાથે મને 5 મિનિટ માટે મારો વિચાર રજૂ કરવાનો સમય આપ્યો છે એ બદલ મંચસ્થ એકાઈ આયોજક કમિટી છે એનો પણ આભાર.
જ્યારે આટલી મોટી સંખ્યામાં આપણો પરિવાર આનંદથી તરબોળ હોય ત્યારે બ્રહ્માંડ પણ આ સૃષ્ટિ પણ એની નોંધ લે છે, એમાં કોઈ અતિશયોક્તિ નથી. બીજી વસ્તુ, મારે એક મેસેજ આપના સુધી પહોંચાડવો છે. કોઈ પણ વસ્તુ આપણે બજારમાંથી માર્કેટમાંથી લઈએ, કોસ્મેટિક હોય, મેડિસિન હોય કે કોઈ પણ આ મોબાઈલ જેવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આ દરેકની સાથે કંઈ ને કંઈ માહિતી, કેમ વાપરવું, કેવી રીતે ઉપયોગ કરવો, કોને ઉપયોગ કરવો, આ દરેક વસ્તુ જોવા મળે છે. કોઈ પણ મેડિસિનની ટેબ્લેટ હોય તો એના માટે બાળકને કેટલા ગ્રામ લેવી જોઈએ, તો ઘણી વખત ડૉક્ટરો સજેસ્ટ કરતા હોય છે કે ચોથા ભાગની આપજો. કોઈ કિશોર અવસ્થા હોય તો એને એવું સજેસ્ટ કરતા હોય કે આને અડધી ટેબ્લેટ આપજો. કોઈ પુખ્ત વય હોય તો એમ કહે છે કે આને પૂરા પાવરની આખી ટેબ્લેટ આપજો. આવી એક વ્યવસ્થા છે. કોઈ પણ બાઇક લો કે કોઈ પણ કાર લો, એની સાથે 200 પેજની એક બુક આવે છે કે જેમાં ટોટલ એની મિકેનિઝમ અને સિસ્ટમ બતાવે છે. ક્યારે કોઈ પાર્ટ ખરાબ થાય એન્જિનમાં તો એને શું કહેવાય, કેવી રીતે ચલાવવી, કેટલી સ્પીડ ચલાવવી, ટોટલ ડિઝાઇન કરીને વસ્તુ આપે છે. કોલગેટ માટે જોઈએ, ટૂથપેસ્ટ માટે, તો એમાં પણ લખેલું હોય છે કે 3 વર્ષથી નીચેના બાળકને આનો યુઝ નહીં કરવાનો. તો જીવન માટે 84 લાખ જન્મ લીધા પછી માનવ જેવો દુર્લભ જન્મ આપણને સૌને મળ્યો છે. ત્યારે આ જીવનને કેમ જીવવું, તો આવું કોઈ રહસ્ય ઈશ્વરે નહીં મૂક્યું હોય, આની કોઈ સિસ્ટમ નહીં હોય. ક્યારે ખાવું, કેટલું ખાવું, કેવો વ્યવહાર કરવો, કેમ બોલવું, કોની સામે કેટલું બોલવું, કેવી રીતે બિઝનેસ કરવો, બિઝનેસમાં પ્રામાણિકતા કેમ રાખવી, આની કોઈ ગાઈડન્સ નહીં બની હોય? ચોક્કસ બની છે. અને એ છે 5000 વર્ષ આશરે શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદથી ગવાયેલી ગીતા, જે આપણે બધાને ચાંદલા તિલક તો કરીએ છીએ, પણ એનું પાનું ક્યારેય ખોલીને જોયું નથી. એમ તો ભણતા બાળકો માટે, બિઝનેસમેન માટે કે ગૃહિણી માટે, બધા માટે એટલા માટે જરૂરી છે કે દરેક પ્રશ્નનો જવાબ એની અંદર ઓલરેડી છે. બીજી વસ્તુ, એ આપણો પાયો છે આપણી સંસ્કૃતિમાં. બહેનોને ખબર છે, જેટલા પણ 50 યર ઓલ્ડ છે એ બધાને ખ્યાલ હશે. આપણે ગામડે દળવાની ઘંટી આવતી, કેટલા લોકોને ખ્યાલ છે કે એ પહેલા ઇલેક્ટ્રિશિયન એ ટૂલ્સ નહોતું, ત્યારે ઘંટી આવતી હતી. ત્યારે અડદ છે, મગ છે, મઠ છે, ચણા છે, આ દાળ કરવા માટે ઘંટલાનો ઉપયોગ થતો. એમાં પણ જ્યારે એ તૈયાર થઈ જાય ને ત્યારે અમુક દાણા આખા રહી જતા હતા. હા કે ના? કોઈક દાણા આખા રહી જતા હતા. એનું રીઝન શું? એનું રીઝન એક છે કે એ ધરીની આજુબાજુ હોય છે, ખાલી જગ્યામાં. જે ધરીને પકડી લે છે એનો ક્યારેય લોટ કે ભરડાતું નથી. એમ શ્રીમદ ભાગવત ગીતા એ છે, એ આપણી ધરી છે. આપણો ધર્મ છે, સનાતન ધર્મ છે, એ આપણી ધરી છે. કૃષ્ણ અર્જુનના સંવાદની વાત કરું તો આ શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને વાતચીત દરમિયાન એને ઘણી રીતે કન્વિન્સ કરવાની કોશિશ કરે છે. કૃષ્ણ ભગવાન અર્જુન જેવા ધનુર્ધનને રેડી થવામાં 700 શ્લોકની ગીતા સંભળાવવી પડે. ત્યારે એક શબ્દનો પ્રયોગ કરે છે, નપુંસક. આ શબ્દનો પ્રયોગ કરે છે, છતાં પણ કૃષ્ણ અર્જુન એને એમ કહે છે કે હા એવું છે મારા માટે, છતાં એના નાસીપાસ નથી થતા. જ્યારે આપણા સામાન્ય જીવનમાં આપણે જોઈએ, કોઈ આપણને આગળ લાવવા માટે, કોઈ આપણા વીકનેસ પોઈન્ટ ઉપર કોઈ આપણને સરસા કહે તો આપણને ગમતું નથી. તો હું એમ કહું છું કે કોઈ પણ આપણા જીવનમાં કોઈ પણનું કન્ટ્રીબ્યુશન હોય કે તારે આ કરવાની જરૂર છે, આ તને સારું નથી લાગતું, તારે આમ કરવું જોઈએ, તો એ ક્યાંક ને ક્યાંક આપણા ગુરુ છે. પંચમહાભૂત, આખી પૃથ્વી કે આખું બ્રહ્માંડ પંચમહાભૂતમાંથી બન્યું. ઈશ્વરે કોઈ પણ વસ્તુ બનાવી છે એની બ્યુટીફુલનેસ એ છે કે એ પાછું પંચમહાભૂતમાં ભળી જાય છે. જ્યારે માણસ કે વિજ્ઞાન કેટલી ટેકનોલોજી વસાવી છે, લોખંડ છે, સ્ટીલ છે, કાચ છે, આ કોઈ વસ્તુ જમીનમાં ભળી નથી શકતી. એમાં એક મહત્વની પ્રોડક્ટ છે પૈસા. પૈસા જો આટલી જ મહત્વની પ્રોડક્ટ હોત તો ઈશ્વરે પહેલેથી સર્જન કર્યું હોત, એવું મને લાગે છે. અમારા પર્સનલ વિચારો છે.
પણ પૈસાને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આપણે પરિવાર સાથે, સમાજ સાથે, માતા પિતા સાથે બેસવાનું ભૂલી ગયા છીએ. મને ઘણા સમયથી યાદ 1992 ની વાત કરું તો જેમ કૃષ્ણ જેવા એકદમ પ્યોર સોલ જ્યારે અર્જુનને સમજાવે છે એમ આપણા પરિવારમાં ઘણા લોકો હોય છે. મારી શેરીમાં ગોદાવરીબેન એટલે પર્વતભાઈ નથુભાઈ માણિયાના બા, એ અવારનવાર મારા ઘરે બેસવા આવે ને એમ કે મારા બાનું નામ રૂડીબેન, એટલે એમ કે રૂડીબેન અથવા કે રૂડી તારો રમેશ ખરેખર કંઈક કરવાનો છે, કારણ કે મને પહેલેથી આર્ટમાં અને રમકડા બનાવવાનો પહેલેથી શોખ હતો. તો એ આજે પણ મને યાદ છે. બાળકોને ભણતા હોય બાળકોને ઓનલી ફોર એન્વાયરમેન્ટ પૂરું પાડો, ભણી એની જાતે લેશે. બીજું આજે વિશેષ આનંદ એટલા માટે છે કે આ શક્તિની આપણે પૂજા કરી છે. ઘણા લોકોને હું ફોનમાં જોતો હોઉં કે જેમ મન ફાવે એવી લેંગ્વેજમાં પત્નીને બોલાવતા હોય છે. જ્યારે ઘરની અંદર માં હોય, પત્ની હોય કે બેન હોય, તમે ત્યાં વિવેક ચૂકો છો તો ક્યારેય એવા ઘરમાં લક્ષ્મી આવતી નથી. આ ખરેખર આજે જેમને પણ વિચાર આવ્યો હરેશભાઈ માણિયા કે આપણે આવું કંઈક કરવું છે, તો ખરેખર એમના વિચારને વંદન છે કે બહેનોને આજે અહીંયા સ્ટેજ ઉપર સ્થાન આપ્યું. મારા બાને હું 2005ની સાલમાં સુદીપ હોસ્પિટલમાં દવાખાને લઈ જતો હતો. 2 વ્હીલર ગાડી હતી અને એ રિક્ષામાં બેઠા, એને મારા વાઈફ. તો કાપોદરા બ્રિજ બનતો હતો ત્યારે અમે ત્યાંથી નીકળ્યા, ત્યારે એણે મને જોયો અને ટ્રકને ઓવરટેક કર્યો. એ એનું દુઃખ ભૂલી ગયા. ઘરે આવીને મને પહેલો શબ્દ એ કીધો કે હું મરી જાઉં તો ભલે, પણ તારે આવી રીતે ગાડી ચલાવવાની નથી. તો આ એક માં જ વિચારી શકે. કાલ સવારની વાત કરું તો કાલે સાંજે ગરમીનો માહોલ હતો, હું મારા બેડરૂમમાં સૂતો હતો. તો સવારમાં મેં જોયું 5:30 વાગે ઉઠીને મારા વાઈફ મારા છોકરાની રૂમમાં સૂતા હતા, નીચે સૂતા હતા. ત્યારે મેં કીધું કેમ નીચે સૂતી છે? મને કે છોકરાને નીંદરમાં ખલેલ ન પહોંચે ને એટલા માટે. એ કાં માં જ વિચારી શકે. કોઈની તાકાત નથી. આપણે માને બાપને અભણ કરીને છે ને છેલ્લી કક્ષાએ મૂકી દીધા. આપણે એને પૂછતાય નથી. જે પણ બિઝનેસ કરતા હોય, જે પણ બાળકો ભણતા હોય, જે પણ સમજુ છે, મેચ્યોર છે, એક વિનંતી છે કે મા બાપ જે વસ્તુની ના પાડે ને તો પગ પકડીને પણ એને કન્વિન્સ કરો, પણ એની વિરુદ્ધમાં કોઈ કામ નહીં કરો, નહીંતર સફળતા નહીં મળે. અને જ્યારે નિષ્ફળતા મળશે ને ત્યારે એવું સાંભળવું પડશે કે મેં તને ના પાડી. તો માં યશોદા જ્યારે કૃષ્ણને પ્રેમ કરતી હતી ત્યારે એ જ માં હતી. જ્યારે 50 વર્ષ પહેલાના મારા બાઓ, જ્યારે મારા 47 વર્ષ થયા, તો માં જ એક એવી વ્યક્તિ છે આ દુનિયામાં કે જે અપેક્ષા રહિત પ્રેમ કરી શકે. એક બાપ કદાચ એમ વિચારે કે મારો દીકરો 40,000 પગાર લાવે છે, એકાદ કારખાનું કે ફેક્ટરી ફેરવે તો 45 થઈ જાય. માં માટે પ્રથમ પ્રાયોરિટી કોઈ પણ હોય તો એનું સંતાન છે. આજે 1 વર્ષનો મારો દીકરો હતો ત્યારે પણ એની મમ્મી આવું વિચારતી હતી. મને આનંદ થયો વાતનો કે ઘરમાં આવું સકારાત્મક વાતાવરણ છે, તો આ વાતાવરણ હોવું જોઈએ. પણ આપણે કંઈ પણ હોય, આ એક એવો રાક્ષસ અજાણતા પકડી લીધો છે કે આપણને સમયે આપણા ફેમિલી સાથે જમવાય નથી દેતો, નિરાતે વાતચીત કરવાય નથી દેતો. 27 વર્ષની મારી મેરેજ લાઈફમાં મારે એટલા માટે કહેવું પડે કે આ વસ્તુ કોઈ જાણતા ન હોય. મેં ક્યારેય ટુકારો નથી કર્યો. ઘરમાં પૈસા નહોતા, 20 વર્ષ મેં સ્ટ્રગલ કરી ભગવાન ઉપર ભરોસો રાખીને એક જ ધંધામાં. પણ એનો શ્રેય આપવાનો હોય તો હું મારા પરિવારને આપું છું. મારો પરિવાર છે એટલે ઊભો રહી શક્યો છે. ઘણા લોકો મને પૂછે રમેશભાઈ તમારી શક્તિ શું છે? ત્યારે હું કહું કે મારા ભાઈઓનો મારી પ્રત્યેનો પ્રેમ એ જ મારી શક્તિ છે, અને એટલે જ હું આ કરી શકું છું. બીજી વસ્તુ, અહીંયાથી જેટલા પણ બહેનો બેઠા છે, આપણે અવારનવાર જોયું છે કોઈ બાળક જમતી વખતે બપોરે 12 વાગે હોય, સાંજે 8 વાગે હોય, બાળક અગર મળમૂત્ર કરે છે તો ખુદ ભાઈઓને ચડે છે. હા કે ના? માતાને એ નથી ચડતું. 100 સલામ એટલા માટે છે કે 5 મિનિટ પછી સાફ સફાઈ કરીને જમવાનું હોય ને તો એને સુખ નથી ચડતું. પણ આપણને કહેવામાં આવે ને તો પુરુષ બરાડા નાખે, આને લેને એમ. શક્ય હોય એટલો ફેમિલીમાં સ્ત્રી પાત્રો છે ને એની વેલ્યુ કરો, એને સન્માન આપો, એને જેમ તેમ કરીને બોલાવો. હું જાણું છું આના પહેલા પણ બાળકોમાં દીકરાઓમાં દીકરી થાય ને એટલે એને ગમે એને મર જેવો શબ્દ વાપરે છે.
પણ બાળક માટે, છોકરા માટે એ શબ્દ નથી વપરાતો. આપણે હંમેશા એને નીચલા સ્ટેજ ઉપર રાખ્યા છે. આજે મને કહેવાનું એટલે મન થયું છે કે આ સ્ટેજ ઉપર આપણે બહેનોને બેસાડી અને ખરેખર મને બહુ હૃદયથી લાગણી થઈ છે. આપ સૌએ મારી વાતને શાંતિથી સાંભળી એ બદલ હું સહૃદય આપને વંદન કરું છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. બેને નાખો, બેને નાખ દો. બેને નાખી દો. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. ભાવનગરના આપણા કિસ્મત કુરેશી એવું લખતા હોય કે કહી દો કા ફલાને કે સફર આદરે એની ખીલા છે ગુલાબો વીરાને વીરાને શબ્દો આ સ્વાગતના પધારો પધારો લખ્યા છે અમારા હૃદયની કમાને કમાને. અને આપ સૌ આમંત્રણને માન આપીને આ પધાર્યા છો ત્યારે આપ સૌનું હૃદયપૂર્વક આ કમિટી અને લોંગડી ગામના તમામે તમામ યુવાનો વતી આપ સૌને આવકારીએ છીએ, આપ સૌને બિરદાવીએ છીએ. આવો ફરી પાછા અમારે કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે થોડા દિવસો પહેલા પહેલગામની અંદર એક હુમલો થયો કાશ્મીરની અંદર, અને હુમલાની અંદર આપણા દેશના 29 નાગરિકોએ પોતાના જીવ ખોયા છે. એમાં કેટલાય નેવીની અંદર પણ હતા અને કેટલાય લોકો એમાં પોતાની આહુતિ આપી છે. આ તમામે તમામ વ્યક્તિઓને આપણે શ્રદ્ધાંજલિ પાઠવવી છે. ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી છે, નીરજભાઈના ધર્મપત્નીને વિનંતી છે કે સાથ અને સહકાર આપશો અને ઝડપથી મંચ પર ઉપસ્થિત થશો. વારંવાર હું વિનંતી નહીં કરું. હંમેશા રામજી દાદા એવું કહેતા હોય છે કે સહકાર આપવો એ મારી તમારી ફરજ છે. ત્યારે હું વારંવાર આપને વિનંતી નહીં કરું. ત્યારે મારે એ વાત કરવી છે કે આપણે સૌએ અહીંયાથી આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ, કારણ કે જે જીવાત્માઓ આપણી વચ્ચે રહ્યા નથી અને એ ગોજારો જે અકસ્માત કહીએ તો અકસ્માત, અને એમ કહી શકીએ કે આતંકવાદી હુમલો જે થયો અને એ આતંકને પછી નાથવા માટે થઈ અને ભારતે જે ઓપરેશન સિંદૂર જે ચલાવ્યું છે, ત્યારે આવો મારે આપ સૌને વિનંતી કરવી છે કે આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અને ક્ષણિક વાર માટે મૌન ધારણ કરી અને આપણે સૌ એ જે આત્માઓ છે, દિવ્યાત્માઓ, એને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ કે આપણી વચ્ચે એ 29 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અને આપણે એમને એ દિવંગત આત્માઓની શાંતિ માટે થઈ અને આપણે ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરીએ. શાંતિ શાંતિ શાંતિ. થોડી વાર માટે કોઈ બેસવાનું નથી, એટલા માટે કે જ્યારે એને હુમલો તો કરી દીધો સાહેબ, 29 વ્યક્તિઓ આપણા જે યુવાન હતા કે જે કોઈ પણ વડીલ હતા એમાંથી 29 વ્યક્તિઓએ જીવ ખોયો, પરંતુ ભારતે ઈંટ કા જવાબ હમ પથ્થર સે દેંગે. અને એવી રીતે ભારતની 2 વીરાંગનાઓને મોદી સાહેબે કમાન સોંપી. લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ, આ બંને એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનની ધજિયા ઉડાવી દીધી હોય ને સાહેબ, ત્યારે આપણને એવું લાગે કે ભારતની એકતા અને અખંડિતતા હજી અકબંધ રહી છે. આ એકતા અને અખંડિતતા માટે અને આપણા ગામની પણ અત્યારે એકતા અને અખંડિતતા જળવાઈ રહે માટે જેટલા પણ વ્યક્તિઓ અત્યારે ઊભા છે, બાજુમાં જે કોઈ પણ ઊભા છે, એ તમામે તમામ વ્યક્તિઓ એકબીજાના હાથ પકડી લો અને એકબીજાના હાથ પકડવાની સાથે સાથે આપણે એક સુંદર મજાનો મેસેજ આખા ભારતને, વિશ્વ વર્ષને આપવો છે કે તમે જો કદાચ કંઈ કરવાતા હો અને ભારતને તોડવાની કોઈ કાર્ય કરતા હો તો આજે અમે હાથથી હાથ મિલાવ્યા છે. દરેક વ્યક્તિઓ પોતાના હાથ ઉપર કરી અને એકબીજાના હાથ
હાથથી હાથ પકડી અને એવો તિરંગો લહેરાવી દઈએ આજે આપણે કે જેથી કરીને આ આતંકના આકાઓને ખબર પડી જાય કે ભારતની હજી તાકાત એ એવી છે કે આપણને નેસ્તો નાબૂદ કરી દે, આપણને આ દુનિયામાંથી લુપ્ત કરી દે, આટલી તાકાત આ ભારતના વીર વર્ષોમાં વીર યુવાનો અને યુવતીઓની અંદર છે. ત્યારે આવો એક સુંદર મજાના એક ગીત સાથે મારે વિનંતી કરવી છે રમેશભાઈને, એક સુંદર મજાના ગીત સાથે આપણે લહેરાવી દઈએ પોતાના હાથોને અને પછી પુષ્પની વર્ષા આપણે કરીએ. હજી બે હવન નથી, હજી નહીં. પાછળ જે બેઠેલા યુવાનો છે ને કામમાં ન રોકાયો હોય તો અહીંયા પ્લીઝ આવી જશો. હા, તમારું બહુમાન કર્યું છે એટલે જો પાછળ બેઠેલા કામમાં ન રોકાયો તો અહીંયા આવી જાઓ. કામ હોય ત્યારે પાછા જતા રહેજો. પણ અત્યારે આપણે મંચ અને માહોલ એવો સુંદર મજાનો બનાવવો છે કે અત્યાર સુધીમાં ક્યારે પણ આ 7નો આંકડો છે ને સુંદર મજાનો 7નો આંકડો અંકિત થઈ જાય એવા ભાવ સાથે આપણે સૌએ રાષ્ટ્ર માટેની ભાવના બતાવી છે. પણ રાષ્ટ્રગીતનું ગાન કર્યા સિવાય આપણે માટે થઈ અને રાષ્ટ્રગીતની ભાવના કંઈક અધૂરી ગણાય. એટલે સૌ વ્યક્તિ પોતાના સ્થાન ઉપર ઊભા રહેશે. સાવધાનની મુદ્રામાં આપણે સૌએ એક સાથે રાષ્ટ્રગીત આપણે ગાવાનું છે. એક પણ વ્યક્તિ પોતાના સ્થાન પરથી હલે નહીં અને રાષ્ટ્રનું માન જાળવવું, રાષ્ટ્રગીતનું માન જાળવવું એ મારી તમારી સર્વની પહેલી ફરજ છે. ત્યારે આવો એક સાથ રાષ્ટ્રગીત શરૂ કરેંગે. શરૂ કર. जन गण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन
ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ આભાર. ફરી પાછા આપ પોતાના સ્થાન પર બિરાજમાન થઈ શકો છો. ફરી પાછા આપ પોતાનું સ્થાન જાળવી શકો છો. આવો કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે થોડી ક્ષણમાં આપણી વચ્ચે આજના આપણા મુખ્ય મહેમાન અતિથિ વિશેષ પધારવાના છે. પણ એ પહેલા આપણી વચ્ચે જે દાતાશ્રીઓ છે એમના સન્માન માટે મારે આગળ વધવું છે. ત્યારે આવો હું વિનંતી કરીશ બેન મોનિકાને કે દાતાશ્રીઓનો આપણે સન્માન લઈ લઈએ. પણ એ પહેલા અહીંયાથી જે બાળકો છે એ બાળકોને મારે થોડી વિનંતી કરવી છે કે આપ ધીરે ધીરે પોતાની કૃતિઓ અહીંથી રજૂ કરશો. સૌથી પહેલા દીક્ષા નાગજીભાઈ માણિયા, માફ કરશો, દીક્ષા નાનજીભાઈ માણિયા, એમને વિનંતી કરું. દીક્ષાબેન જો અહીંયા ઉપસ્થિત હોય ઝડપથી આવશો. દીક્ષાને વિનંતી આવે અને પોતાની વાત અહીંથી રજૂ કરે. દીક્ષા ઝડપથી આવશો. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે દીકરી દીક્ષાને વિલાવીએ, એમને વધાવીએ. દીક્ષા નાનજીભાઈ માણિયાને વિનંતી કરીએ કે પોતાનો ભાવ, પોતાની વાત અહીંથી રજૂ કરશો. અને જે વિદ્યાર્થીઓ માટે થઈ અને ફોન આવેલા છે, મારે તમામના નામ લેવાની જરૂર નથી સાહેબ. જેમને ફોન આવ્યા હોય એ પોતાના બાળકોને ઇનામ મળવાના છે. એટલે સામેની સાઈડમાં અથવા આ સાઈડમાં અહીંયા બાળકોને આગળની હરોળમાં આપ પોતાનું સ્થાન અપાવો, જેથી કરી અને ઇનામ લેતી વખતે વચ્ચેથી એને આવવું ન પડે અને અમારે ઉતાવળ ન કરવી પડે. આખો કાર્યક્રમ આપણે આજે સ્પીડમાં પૂરો કરવાનો છે, એટલા માટે કે જમી લીધા બાદ આપણે સુંદર મજાના લોક ડાયરાનું આયોજન કર્યું છે. અને બહુ મહત્વની વાત, આ પાછળ બેઠા છે એમને વિનંતી છે કે આગળ ખુરશીઓમાં જગ્યા ખાલી છે અને બહેનોમાં જગ્યા ઘટી રહી છે. એટલે આપને વિનંતી છે કે સાથ અને સહકાર એવો આપશો કે આગળથી આપણે ખુરશીઓ ભરતા જઈએ. વચ્ચેની સાઈડમાં જગ્યા ખાલી છે. આપ સૌને વિનંતી છે અને યુવાઓને વિનંતી છે કે આ તમામે તમામ આપણા ગામના નગરજનોને, આપણા સૌ સભ્યોને વિનંતી કરીએ કે આગળથી આપણે સોફાથી લઈ અને ખુરશીઓમાં સ્થાન લઈએ. ઘણી બધી જગ્યા છે આપણી પાસે. અમને એમ લાગવા મળ્યું કે આમ ગ્રાઉન્ડ હાંકડું થઈ ગયું શું એમ, પણ વચ્ચે જગ્યા હતી. તો આવો દીકરી દીક્ષાને આપણે વિનંતી કરીએ કે આપ પોતાની ભાવ, આપ પોતાની સ્પીચ અહીંયાથી આપ રજૂ કરશો. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વિનંતી કરીએ દીકરી દીક્ષા. હેલો, મારું નામ માણિયા દીક્ષા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? મારું નામ માણિયા દીક્ષા. આજે હું કંઈક માતા પિતા વિશે બે વાક્યો કહેવા માંગુ છું. કેટલાક લોકો પોતાના માતા પિતાને કંઈ ગણતા જ નથી, પણ એમને શું ખબર કે તેમને અવડા મોટા કરવામાં તેમને કેટલી તકલીફ પડી હશે. તેને કંઈક તો પીડા થઈ જ હશે ને. પણ અમુક લોકો કહે છે કે આ તો નડતર છે, આને શું ગણવા, એમ કરીને એને આશ્રમમાં મૂકી આવતા હોય છે. પણ જ્યારે આશ્રમની વાત થાય ને ત્યારે માતા પિતાને પૂછજો કે કેટલું દર્દ થાય. એને એમ થાય કે મેં મારા દીકરાને આવડો મોટો કર્યો હોય અને એ મને આશ્રમમાં મૂકી આવશે. પણ ત્યારે જે માને પૂછવાનું કે શું મેં એને મોટો કર્યો હશે ત્યારે મને કઈ પીડા જ નહીં થઈ હોય. બાળક જ્યારે નાનું હોય ત્યારે પોતાની માને એમ કહે કે માં મારે આ ખાવું છે, માં મારે આ પીવું છે, ત્યારે માં પોતાના દીકરાને કઈ ના નથી પાડતી. અને દીકરી એમ કહે કે પિતા મારે આ વસ્તુ લેવી છે, તો ભલે પિતાના ખિસ્સામાં એના માટે રૂપિયો પણ ના હોય, પણ દીકરી એમ કહે કે મારે પિતા આ વસ્તુ લેવી છે, ત્યારે દીકરીના પિતા માટે તેના ખિસ્સા હંમેશા ભરેલા જ હોય છે. અને ત્યારે એક દીકરી ત્યારે જ્યારે દીકરો એમ કહે ને કે પિતા મારે આ વસ્તુ લેવી છે, ત્યારે પિતા તેને એ વસ્તુ હાજર કરી આપતા હોય છે. જ્યારે બાળક રડી પડે કે જ્યારે બાળક કઈ સાજુ માંદું થાય, બીમાર થાય, તો તેને તે હોસ્પિટલ લઈ જતા હોય છે. અને મા અને બાપ ચિંતા કરતા હોય છે, તેને રાતને દી ઊંઘ નથી આવતી અને તે કહેતા હોય છે કે શું મારા બાળકને જલ્દી સારું તો થઈ જશે ને. ત્યારે મા અને બાપ ચિંતા કરતા કરતા તેને રાતને દિવસ સૂતા ન હોય. અને બાળક જ્યારે સાજું થઈ જાય ને ત્યારે બાપને હાશકારો થઈ જાય છે. અને બાપ એમ કહે છે બેટા હવે તને કઈ તકલીફ તો નથી ને. ત્યારે મા એમ કહે છે બેટા હવે તને કઈ થાય ને તો મને કહેજે. અને બાળક જ્યારે બીમાર હોય ત્યારે માતા પિતાને પોતાના ટકનું ખાવાનું નથી ભાવતું. અને ત્યારે બાળક જ્યારે બીમાર હોય ને પિતા એમ કહે કે બેટા તારે જે વસ્તુ જોતી હોય ને એ મને કહેજે, હું તને હાજર કરી આપીશ.
ત્યારે બાળક કહે છે, પિતા આની શું જરૂર હતી, આ તો મને આમનું સારું થઈ જશે. ત્યારે એક બાપના આંખમાં આંસુ આવી જાય છે અને એ બાપ કહે છે, બેટા આ બધું તારા માટે જ છે, મારા માટે કાંઈ નથી. અને એ દીકરો બાપને એમ કહે કે બાપ હવે તમારી કાંઈ જરૂર નથી, તમે અહીંયા રહેશો નહીં, હવે હું તમને આશ્રમમાં મૂકી આવીશ. ત્યારે એ બાપની વેદના તો પૂછજો કે એને શું થાય. ત્યારે તમે માને કહેજો કે શું થાય. એક માને તમે એમ કહેશો કે હાલો માં આશ્રમમાં, ત્યારે માને પૂછો ઘર કેમ છોડવું એમ. અને દીકરી કે દીકરાને આવડા મોટા કર્યા હોય અને જ્યારે દીકરી ઊંધું પગલું ભરે ત્યારે બાપને શું વિચાર આવતો હશે કે મેં મારી દીકરીને આવડી મોટી કરી અને મારી દીકરીએ ઊંધું પગલું ભર્યું. ત્યારે પણ દીકરી પાછું વાળું જોતી નથી અને ગમે તેમ કરીને તે ઊંધા પગલા ભર્યા જ કરતી હોય છે. જે રડીને પણ રડી પડે ને એ માં, શું જે રડીને પણ રડી પડે ને એ માં, અને જે રડાવીને પણ મનાવી લે ને એનું નામ એક બાપ કહેવાય સાહેબ, એક બાપ કહેવાય એનું નામ. અને જો ગમે એટલા ગઠ્ઠન ગાળજાનો બાપ હોય ને દીકરીના વિદાયમાં રડી પડે તો જ એક બાપ કહેવાય. દીકરી જ્યારે દીકરીની વિદાય હોય અને દીકરી એમ કહે ને કે હલો પપ્પા હવે હું જાઉં છું, ત્યારે પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે અને એમ કહે છે કે દીકરા તું જાતો છો પણ મારું ધ્યાન કોણ રાખશે હવે. ત્યારે દીકરી એમ કહે છે, પિતા હવે હું જાઉં છું, તમારી જેટલું મારું ધ્યાન કોણ રાખશે હવે. ત્યારે એક પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે અને કહે છે કે મારી જેમ જ તારો એક બાપ પણ ત્યાં છે, એટલે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તું છે ને ગમે ત્યારે મને યાદ કરજે, હું તારી સાથે આવીને ઊભો રહીશ. પણ બેટા તું છે ને તારું ધ્યાન રાખજે હો. અને જ્યારે દીકરીના વિદાયની વાત થાય અને ગમે તેટલું કઠણ કાળજું ન હોય તો પણ દીકરીના બાપના આંખમાં આંસુ આવી જ જાય છે સાહેબ. ભલે ગમે તેમ હોય પણ દીકરીના મા અને બાપને તો દીકરીની પડી જ હોય છે. ભલે ગમે તેમ કરો, ભલે મા કે બાપ દીકરીને આવકારતા ન હોય પણ દીકરીની વિદાયમાં જો રડી પડે ને એ કઠણ કાળજાનો બાપ હો સાહેબ. ભલે માં તું ભલે મને ઠપકો આપે, માં અત્યાર લગી ભલે મેં તારી કાંઈ વાત માની નથી પણ હું તારા ખોળામાં જ્યારે માથું નાખું ને એ વાત માં આજે મને યાદ આવી છે. આજ લગી હવે મને એમ થાય છે કે માં મને તારો ખોળો મળ્યો નથી. માં તું મને યાદ તો કરી ને હું શાસ્ત્ર વેચાય પછી. ત્યારે માં એમ કહે છે કે હા જા દીકરા તું ગમે ત્યારે મને ફોન કરજે, હું તને યાદ કરીશ. અને ભલે ગમે તેમ હોય પણ આપણા સાસનું અવર જવર એટલે શું, માતા પિતા. બાપ બોલીએ એટલે હોઠ બંધ થાય અને માં બોલીએ ને એટલે હોઠ ખુલે. શું બાપ બોલીએ એટલે હોઠ બંધ થાય અને માં બોલીએ ને એટલે હોઠ ખુલે. એ જે છે આપણા શ્વાસનું અવર જવર. ભલે દીકરીએ ઊંધું પગલું ભર્યું હોય અને દીકરી એમ કહે કે પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ હો, ત્યારે દીકરીનો બાપ એમ કહે છે હા જા બેટા હવે બધું સારું થઈ જશે, માણસથી એકવાર જ ભૂલ થાય. ત્યારે દીકરીની ઓલું તો સમજો કે અવળી મોટી ભૂલ કરી હોવા છતાં તેના બાપે દીકરીને જવા દીધી. એટલે બાપ કેટલા કટ્ટર કાળજાનો હશે સાહેબ. એ બાપની વેદના તો સમજો તમે એકવાર. અવળી મોટી દીકરીને કરી હોય અને દીકરી પછી ઊંધું પગલું ભરે એ થોડું સારું લાગે સાહેબ. ભલે તમે ગમે એ કરો, ગમે એ કામ કરો કે ન કરો પણ માં કે બાપના કોઈ દી આંખમાં આંસુ આવે ને એવું કામ કદી ન કરતા હો સાહેબ. ભલે ગમે એ નાનું કે મોટું પણ માં કે બાપના આંખમાં આંસુ આવે ને એવું કામ ન કરતા. અને દીકરીઓ જ્યારે ઊંધું પગલું ભરવાનું વિચાર આવે ને ત્યારે એકવાર પોતાના બાપની સામે છે ને પાછળ ફરીને જોજો કે મારા બાપે મને કેમ મોટી કરી હશે, કેમ મારું લાલન પાલન કર્યું હશે, કેમ મને સુવડાવી ખવડાવી પીવડાવી હશે. એના ખિસ્સામાં પૈસા નહીં હોય તો પણ મને ખવડાવી હશે. તો પણ એકવાર બાપની સામું જોઈને ઊંધું પગલું ભરજો. અને ઊંધો પગલો ભરવાનો વિચાર આવે ને તો એકવાર બાપને મળી લેજો અને બાપના ખોળામાં માથું નાખીને પૂછો ને, મમ્મી હોય કે પપ્પા હોય, મમ્મી કે પપ્પાના ખોળામાં માથું નાખીને એકવાર પૂછો. અને પછી એવો વિચાર આવે ને તો એ પછી દીકરી નો કહેવાય, એ એક પાપ કહેવાય, પાપ. અને એવો વિચાર આવે ને તો માં કે બાપની સામું જોજો. તમે ભલે ગમે એ કામ કરો કે ન કરો પણ મા બાપનું નાક તો કોઈ દિવસ ન કપાવતા સાહેબ. ભલે તમે નાનું કામ કે મોટું કામ ન કરો પણ મા બાપનું નાક તો ન જ કપાવતા.
મારે આજ એક વાત કહેવી હતી. દીકરીઓ અત્યારે પાછું વળીને જોતી જ નથી. ગમે એ કરીને ઊંધું પગલું ભરે, આ કરે તે કરે, પણ પોતાના પિતાની સામું તો કદી ન જોવે. જ્યારે પિતા દીકરીના લગ્ન કરાવે, તેને મોટી કરી હોય, એનું લાલન પાલન કરે, તેને કવડી કરી હોય, 20 વર્ષની કરીને તેનો હાથ બીજાના હાથમાં સોંપતા એક બાપનો જીવ કેમ હાલતો હશે? એ તો વિચાર કરો તમે. જ્યારે દીકરીના લગ્ન હોય ને ત્યારે બાપને ઊંઘ નથી આવતી કે મારી દીકરી હવે વહી જશે, મારી દીકરી 2 દિવસની જ મહેમાન છે, એમ કરીને બાપને ઊંઘ નથી આવતી. સાહેબ, બસ હવે મારે આજ એક વાત કહેવી હતી. અસ્તુ. કરો મારું. દીક્ષા ખૂબ સુંદર મજાની વાત કરી આપે. અને આવો મારે વિનંતી કરવી છે આ મંચ પરથી લતાબેન મનસુખભાઈ ઘોઘારીને કે આ દીકરીને આપ પ્રોત્સાહિત કરશો. લતા ભાભી નથી? કટ લાખ નીલ કટ કરને. આવો કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે આપણી વચ્ચે જે દાતાશ્રીઓ છે, આજે બહેનોને મેં એટલા માટે મંચ ઉપર લીધા છે કે અમારે આમ તકલીફ નથી કાંઈ. ફંડ કઈ ઘટે છે અમારી પાસે એવું નથી. કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો થાય છે અને આનાથી વધારે અમારી પાસે કાર્યક્રમ પૂરતું ફંડ આ દાતાઓ વરહી પડે છે ત્યારે આવી જાય છે. પણ આપ સૌની પાસે આજે મારે માંગવું, મારા માટે નહીં પણ ગામ માટે મારે એટલા માટે માંગવું છે કે લગભગ જ્યારે શરૂઆત કરી ત્યારે ખબર પણ નહોતી. અને ત્યારે રાજા કહેતા હોય ને, રાજાએ મને તે દિવસે એમ કીધું હતું કે માણિયા, કોઈની પાસે માગતો નહીં, મૂંઝાતો નહીં, બાપ જેટલા ઘટશે ને એટલા હું નાખી દઈશ. એ આપણે મનસુખભાઈને એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવવા છે કે તે દિવસે એ માણસે મારો વાહળો થાપડીને એમ કીધું તો કોઈની પાસે માગતો નહીં માણિયા, કોઈ પણ વ્યક્તિ આપે તો ઠીક છે, બાકી જેટલા ઘટે ને એટલા હું આપી દઈશ. આવા દિલેર દાતાઓ છે. પણ હું આ એટલા માટે વાત કરી રહ્યો છું કે આવનારા લગભગ 5 થી 7 વર્ષ પછી આપણે કોઈ દાતાને કહેવું ન પડે કે તમારે આમાં એટલા આપવાના છે, એટલું ફંડ આપણી પાસે થઈ જાય. એટલા માટે થઈને અત્યારે અમે મહેનત કરી રહ્યા છીએ કે જેટલું આપી શકાય એટલું ઈશ્વર પરમાત્માની જો કૃપા હોય તો આજના સમયમાં, કારણ કે નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે. અને જેને વધાવી લીધા છે ટાણા, એના જ પછી જગતમાં ગવાના છે ગાણા. બાકી ગમે એટલો રૂપિયો હોય સાહેબ, એ દાન જો દેવાઈ ગયું ત્યારે ખરે ટાણે જ્યારે અપાઈ ગયું ને તો અપાઈ ગયું, બાકી નથી જીવ હાલતો. એટલે આ એવા જીવો છે કે જે હાથ પોતાના ખુલ્લા મૂકી દે છે, ખિસ્સામાં જેટલું હોય એટલું આ લોંગડી ગામ માટે અર્પણ કરી દે છે. ત્યારે મારે બસ એ આ લોંગડી ગામના એ વડીલોને યુવાનોને બધાને વિનંતી કરવી કે થોડુંક હજી આમાં આપણે બળ કરી લઈએ કે 5-7 વર્ષ પછી આપણે એક પણ દાતાની જરૂરિયાત ન ઊભી થાય. અને આવનારી પેઢી આપણી જ્યાં સુધી આ સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવો હોય ત્યાં સુધી એના વ્યાજની અંદરથી એ કાર્યક્રમ કરી શકે. આ માટેનો અમારો પ્રયાસ છે. તેમાં આપ સૌ અમને સૌને થોડો ઘણો સહકાર આપો તો જેથી કરીને આવનારા સમયમાં આપણે આ કાર્યને વેગવંતું બનાવી શકીએ. અને મને એ આશા છે અને મને એ વિશ્વાસ પણ છે કે અહીંયાથી મૂકેલી મારી વાત આ યુવાનોથી લઈને વડીલોએ ક્યારેય ઠુકરાવી નથી. કારણ કે ઈશ્વર પરમાત્મા મારા ઉપર એટલો મહેરબાન થયો છે કે જ્યારે સ્ટેજનું સુકાન સંભાળ્યું હોય ત્યારે હંમેશને માટે અપેક્ષાઓને ખરી ઉતારી હોય તો પરમાત્માની કૃપાથી આપ સૌના વિચારો જ્યારે અમારી સાથે વણાય છે ને ત્યારે આ ખાઈ કાર્યક્રમની અંદર હંમેશને માટે દાનના અને રકમના ઢગલા થઈ ગયા છે. આટલી જ્યારે આપણા લોંગડી ગામની અંદર પણ ક્યારેય કોઈને કહેવું નથી પડ્યું ત્યારે હું વધારે કહેવાનો નથી. પણ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અત્યારે હિસાબ અમે મિટિંગની અંદર જાહેર કર્યો હતો, પણ અત્યારે ફરી વખત આપને હિસાબ નહીં પણ એક આંકડો આપી રહ્યો છું કે અત્યાર સુધીમાં આપણી પાસે જે કંઈ પણ ફંડ હતું એમાં ગયા વર્ષે 2,45,000 રૂપિયાનો ફંડની અંદર વધારો થયો. 10,98,000 જેટલી રકમ આપણી ભેગી થઈ હતી. એમાં જેમની પાસે પૈસા આપણે સાચવવા માટે આપ્યા છે એને કીધું કે આમાં 2,000 રૂપિયા હું ઉમેરી નાખું, એટલે ઉમેરી દઉં જેથી કરીને આંકડો 11 લાખનો કમ્પ્લીટ થઈ જાય. એટલે 11 લાખ રૂપિયાની રાશિ અત્યારે આપણી પાસે ફંડમાં ભંડોળ તરીકે પડી છે. પણ આવનારા સમયમાં અમારી
ઈચ્છા અને અમારી મહેનત એ છે કે આવનારા સમયમાં એક પણ દાતાઓ આપણે શોધવા ન પડે અને આવનારી પેઢીના હાથમાં જ્યારે સુકાન સોંપીએ તે દિવસે આપણે એને બેઠે બેઠું પ્લેટફોર્મ સોંપી શકીએ. એટલા માટે મારી આપ સૌને વિનંતી કે જો આપી શકતા હો તો આજના સમયમાં પાછી પાની ન કરશો અને એવા દિલેર દાતાઓને સન્માનિત કરવા તરફ મારે આગળ વધવું છે. ત્યારે આવો મારે બેન માનસીબેનને વિનંતી કરવી છે કે આ તમામે તમામ દાતાઓને આપણે ધીરે 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 5-5ના લોટમાં આપણે બધાને સન્માનિત કરતા જઈએ. હું વિનંતી કરું માનસીબેનને કે આપ તમામે તમામ જે બહેનો છે એ બહેનો જ્યારે આજે શક્તિના સ્વરૂપમાં, અને હું આ તમને એટલા માટે કહી રહ્યો છું કે ઘરવાળાને કહેજો કે આ 5100 આપ્યા હોય તો 11 આપે, 11 આપ્યા હોય તો 21 આપે, 21 આપ્યા હોય તો ક્યારેક 51માં ટ્રાય કરે. એમ એટલા માટે દીધું રાખે નહીં દેવતા, આપ્યું રાખે નહીં વીર, ભરી સભામાં પૂરવા પડે કાળિયા ઠાકર નહીં 999 છે. હવે આખા ગામના કાર્યક્રમ આગળ થાય એના માટેની જવાબદારી બહેનો તમારા શિરે છે. એટલે તમારે કહેવાનું છે કે કાંઈ હાવ આપણે મુઠ્ઠી બાંધી નથી રાખવાની, ખુલ્લી મૂકવાની છે ગામ માટે. એટલે મને વિશ્વાસ છે કે તમે કહેશો, અને હું વિનંતી કરું માનસીબેનને, મોનિકાબેનને કે આપ કાર્યક્રમને આગળ વધારશો. ઘણી બધી વાતો અહીંયાથી થઈ રહી છે ને ઘણા બધા જેમ હરેશ અંકલ કહે છે એમ કે દાનની વર્ષા અને આવનારી પેઢીને એવી સુકાન આપી શકીએ કે બેઠું બેઠું આપશું તો પચી જશે, નહીતર એ પેઢીને પણ તકલીફ થશે. એટલે આપણે આજીવન દાદાના સન્માન તરફ જવું છે. ત્યારે વિનંતી કરીશ, ગીતાબેન દામજીભાઈ કાકડિયા, ગીતાબેન દામજીભાઈ કાકડિયા સ્ટેજના અગ્રભાગમાં આપનું સ્થાન લેશો. સ્ટેજના આગળના ભાગમાં આપ પોતાનું સ્થાન લેશો અને આજીવન દાતા શ્રી પારુલબેન નીરજભાઈ રામજીભાઈ સવાણીને વિનંતી કરીશ કે આપ આપનું સન્માન સ્વીકારશો. લતાબેન મનસુખભાઈ ભીખાભાઈ ઘોઘારી, ગંગા સ્વરૂપ ચંપાબેન પોપટભાઈ માણિયા, કમળાબેન આંબાભાઈ માણિયા, ભાવનાબેન હિંમતભાઈ નાથાભાઈ નાકરાણી, આ દરેક માતાઓ સ્ટેજના આગળના ભાગમાં પોતાનું સ્થાન એક સાથે પાંચેય માતાઓ પોતાનું સ્થાન સ્ટેજના અગ્રભાગમાં લેશો. અને ગીતાબેનને વિનંતી કરીશ કે ગીતાબેન આ પાંચેય માતાઓને આપ સન્માનિત કરશો. અને આ પાંચેય માતાઓ એવી છે કે જેમણે હમણાં હરેશ અંકલે વાત કરી એમ કે એમણે ઘરે વાત કરી છે કે અત્યારે 21 આપ્યા છે ને, આવતા વખતે 51 આપશું. એવી બધી માતાઓ છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આપણા આજીવન દાતા પારુલબેન, લતાબેન, ગંગા સ્વરૂપ ચંપાબેન, કમળાબેન, ભાવનાબેનને આપણે સન્માનિત કરીશું. અરવિંદભાઈ, એલઈડીમાં પટ્ટા કેમ પડે છે? સોનીનું વિઝન આવતું, ભાઈની બેટરી ગઈ છે. ત્યારબાદ મધુબેન રમેશભાઈ કળથિયા તૈયાર રહેશે. મધુબેન રમેશભાઈ કળથિયા સ્ટેજના આગળના ભાગમાં આપશું. આ એ વિરલ વ્યક્તિત્વ છે કે જેમના ઘરવાળાએ 21,000 નું દાન કર્યું છે. દર વર્ષે એ આપતા આવ્યા છે અને એટલા માટે થઈ અને મારા તમારા હાથની તાળી અત્યારે ખંભી ન જોઈએ. અને આ વિરલ વ્યક્તિત્વ ત્યારે એ સન્માન સ્વીકારવા માટે તૈયાર નથી થતા. પણ આજે બહેનોને આપણે મંચ એટલા માટે આપ્યું છે કે ભાઈઓને ઘણી વખત મંચ મળતું હોય છે, પણ બહેનોને પણ હવે નારી સશક્તિકરણના રૂપમાં જ્યારે આપણે જોઈ રહ્યા હોઈએ ત્યારે બહેનોને પણ આપણે બિરદાવવાની એટલી જરૂર હોય છે. કારણ કે નારી તું નારાયણી અને નારી ઘડનાર હોય છે આ જગતની, ત્યારે નારી વગર કશું થઈ શકતું નથી. આવો મોનિકાબેન ફરી પાછા આગળના કાર્યક્રમમાં આપને વિનંતી કરું કે બીજા દાતાઓને આપણે સન્માનિત કરીએ. મધુબેન રમેશભાઈ કળથિયા વિનંતી કરીશ કે સ્ટેજના આગળના ભાગમાં આપનું સ્થાન લેશો. ગંગા સ્વરૂપ શાંતુબેન કરશનભાઈ સવાણી, ગંગા સ્વરૂપ ચંદ્રિકાબેન અરવિંદભાઈ માણિયા, શારદાબેન સૌજીભાઈ માણિયા, રીનાબેન જગદીશભાઈ માણિયા, હેતલબેન વિષ્ણુભાઈ સવાણી, કૃપાબેન ચિરાગભાઈ સવાણી, આ દરેક માતાઓ પોતાનું સન્માન સ્વીકારશે. ઝડપથી સ્ટેજના આગળના ભાગમાં આવી આ દરેક માતાઓ પોતાનું સન્માન સ્વીકારશે. અને આ દરેક માતાઓ જે સન્માન સ્વીકારી રહી છે એ દરેક માતાઓએ 11,000 રૂપિયાનું દાન આપી અને આપણા લોંગડી ગામની અંદર સ્નેહ મિલન સમારોહમાં અને આપણા ભંડોળની અંદર એમણે યથાશક્તિ યોગદાન આપ્યું છે. એમને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે જેમ કીધું એમ કે તાળીઓ આપણી રૂકવી ન જોઈએ. જ્યાં સુધી આ લોકોનું સન્માન થઈ રહ્યું છે ત્યાં સુધી આપણા હાથની તાળી બિલકુલ રોકવી ન જોઈએ. જોરદાર તાળીઓ સાથે આપણે એમને સન્માનિત કરીશું. ત્યારબાદ હેતલબેન વિષ્ણુભાઈ સવાણીને વિનંતી કરીશ કે આપ સ્ટેજના આગળના ભાગમાં આપનું સ્થાન લેશો. જ્ઞાતિ વાંધો છે અરવિંદભાઈ, વિઝનમાં કાંઈ હજી જરાક આવે, હજી જરાક આ શીખવાનું છે સર.
હે આપણે અત્યાર સુધી કોઈ દિવસ આગળ આવ્યા જ નથી, લાવ્યા જ નથી, પછી તો એને આપણે શીખવાડવું પડે. જેમ હાહુએ રસોઈ બનાવતા, લાપસી બનાવતા શીખવાડ્યું હોય એમ આજે આપણે આ મંચની ઉપર પણ કાર્યક્રમને આવી રીતે માણતા અને કાર્યક્રમમાં સન્માનિત કરવા માટે થઈને શીખવાડવાનું છે. કાર્યક્રમના અંતમાં જો આપ સૌનો રાજીપો હોય તો પરિવારની એકતા માટે થઈને મારે આપ સૌના 10 મિનિટ ખાલી લેવા છે, એ પણ હું કાર્યક્રમના અંતમાં લઈશ, અત્યારે નહીં. એટલે આપ સૌ ફરી પાછા જમીન અહીંયા જો બિરાજમાન હશો ને આખો માહોલ બનેલો હશે તો કઈ રીતે પરિવારની એકતા જળવાઈ રહે, પરિવાર કઈ રીતે એક તાતને બંધાઈ રહે, એ તમામ વાત હું આજ કરવાનો છું. અત્યાર સુધી મને કોઈ આમ સહકાર આપી શકે એવું નહોતું, પણ આજ બેન મોનિકા મારી સાથે છે ત્યારે મને ઘણો બધો આશકારો છે. એટલે અત્યાર સુધી આપ સૌએ દુનિયાએ મને એક એન્કર તરીકે સાંભળ્યો છે, પણ આજ મારે એક મોટિવેટર તરીકે પણ આપની સમક્ષ મારી વાત રાખવાની છે. ત્યારે ખૂબ ખૂબ આભાર. ફરી પાછા પોતાનું સ્થાન લઈ શકો છો. મોનિકા બેનને હું વિનંતી કરું કે કાર્યક્રમને આગળ વધારશો, પણ હું જે વાત કહેવાનો છું એ કાર્યક્રમના અંત ભાગમાં કહેવાનો છું. પરિવારની અંદર થોડી ઘણી નાની મોટી ટસલ થઈ હોય, હા હું ન બનતું હોય કે દેરાણી જેઠાણીને ન બનતું હોય કે ભાઈ ભાઈને ન બનતું હોય, એ ખાસ આ વાતની અંદર હું જ્યારે છેલ્લે વાત કરવાનો છું એને પ્રેક્ટિકલ કરીને બતાવવાનો છું, ત્યારે આપ સૌને વિનંતી ખાસ એ વાતમાં ધ્યાન આપશે. અને આ મને વિશ્વાસ છે કે એ સમયે એક વખત એ કાર્યક્રમની અંદર મારી ખાલી 10 થી 15 મિનિટને સાંભળ્યા પછી તમારા હૃદયમાં ચિતાર થાય અને ઝબકારો થાય ને સાહેબ, તો મને વાત કરજો. હું ફરી પાછી વિનંતી કરું મોનિકા બેનને કે આપ કાર્યક્રમને આગળ વધારશો.